દેવસીભાઈ ગોહેલ, પ્રમુખ શ્રી સમસ્ત પોરબંદર ખારવા જ્ઞાતિ। આ હિન્દુ પરંપરા મુજબ નવ નોરતા એ હિન્દુ સમાજનો એક ગૌરવ લેવા એવો એક તહેવાર છે। આ પ્રસંગમાં ખારવા સમાજ દ્વારા એક ભવ્ય રીતે બહેનો અને ભાઈઓનો સંયુક્ત રાસ ગરબા ચાલતા હોય છે। આજમાં આ 10મા નોરતામાં સમગ્ર ગુજરાતમાંથી ખારવા સમાજના આગેવાનો આવેલા છે। ખાસ કરીને વેરાવળથી ગુજરાત ખારવા સમાજના ઉપપ્રમુખ અને વેરાવળ સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહારા, એ જ રીતે માંગરોળ ખારવા સમાજના આગેવાન અને સરકારશ્રીમાં ગુજરાત ફિશરીઝના ચેરમેન શ્રી વેલજીભાઈ મસાણી, પોરબંદર બોર્ડ એસોસિએશનના આગેવાનો, પોરબંદર સમગ્ર સમાજના પંચ પટેલો, ઉપપ્રમુખશ્રીઓ તેમજ સમગ્ર સમાજના આગેવાનો અહીંયા થોડી સંખ્યામાં એટલે ઓછામાં ઓછી 15,000 સંખ્યાની વેટની અંદરમાં ઉપસ્થિત છે। આ કાર્યક્રમ પરંપરા મુજબ દર વર્ષે અમે ઉજવીએ છીએ અને આ સ્તરે ઉજવીએ છીએ, એટલે સમગ્ર સમાજના અમે અહીંયા ઋણી પણ છે, સાથે બહારથી આવેલા મહેમાનોને પણ અમે અભિનંદન આપીએ છીએ। આ તકે સમગ્ર ગુજરાત ખારવા સમાજનું આગામી દિવસોમાં શરદ પૂનમના દિવસે અમે વેરાવળ મુકામે સમગ્ર ફાઇનલ રાસ ગરબાનું આયોજન છે। એમાં સમગ્ર માંડવીથી લઈ અને સુરતના ભાઈઓ બહેનોએ રમવા આવશે। એવા પણ સમગ્ર ગુજરાતમાંથી ખારવા સમાજના આગેવાનો ત્યાં આવશે। આજ રોજ પોરબંદર ખાતે જે અમારા વારસશ્રી અમને આમંત્રણ આપ્યું વેરા ખારા સમાજ, એટલે આવ્યા તો જો અમારા ખારા સમાજની ગરબી કે જેમાં હજારોની સંખ્યામાં બહેનો દીકરો ગરબી રમે છે અને અમારા આખી સમગ્ર સમાજ કે ભાઈઓ બહેનો બધા ભેગા મળીને ગરબી જોવા આવે છે। તો જોવા પછી બહુ અમને ખુશી મળી છે, કારણ કે ખારવા સમાજની આટલા છોકરા છોકરીઓ જે અમારી સંસ્કૃતિ છે ભારત દેશની જે ગરબી અને જે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી એ અમારા ખારવા સમાજ જાળવી રાખે આખી સમગ્ર દરિયાપટ્ટી ઉપર। એ જ પ્રમાણે આવનારા દિવસો એટલે કે તારીખ 15 તારીખના રોજ શનિવારના શરદ પૂનમના દિવસે વેરાવળ ખાતે સમગ્ર ગુજરાત દ્વારા સુનિલભાઈના અધ્યક્ષ સ્થાને જે અમારા 12 સમાજના ગુજરાત ખારવા સમાજના પ્રમુખ છે એના અધ્યક્ષ સ્થાને અમારે વેરાવળ ખાતે આખા ગુજરાતની હરીફાઈનું આયોજન છે, જે ગયા વર્ષે પણ કર્યું હતું અને આ વર્ષે પણ વેરાવળ ખાતે છે। એટલે એમાં અમે વેરાવળની સમગ્ર દરિયાપટ્ટી પર વસતા સમાજ ખારવા સમાજ તેમજ અમારા ભાઈઓ બહેનો જે ખેલૈયા છે એમાં ભાગ લેશે અને આજુબાજુના દરિયાપટ્ટી સમગ્ર દરિયાપટ્ટી રહેતા હોય વેરાવળવાસીઓને હું જાહેર આમંત્રણ આપું છું કે આ ગરબીમાં ગરબી નિહાળવા તેમજ ગરબીનો આનંદ લેવા આવે એ વેરાવળ અને ગુજરાત ખારવા સમાજ વતી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજ વતી હું બધાને જાહેર આમંત્રણ આપું છું। સમસ્ત માછીમાર સમાજ જ્યારે માછીમાર સમાજને આપણે દરિયામાં માછીમારી કરતા જોયા હશે, દરિયામાં ફિશિંગ કરતા જોયા હશે, પણ આજે એક નવા જ રંગ રૂપમાં આજે આપણે નિહાળી શકીએ છીએ। પોરબંદર સમસ્ત ખારવા સમાજ તથા બહારગામ સમસ્ત ખારવા સમાજના ઉપક્રમે આજે પોરબંદરમાં વિશાળ ગ્રાઉન્ડમાં આજે ભારે જનમેદની ઉમટી પડી છે, ત્યારે સમસ્ત માછીમાર સમાજના આગેવાનો આજે ખેલૈયાઓને મન મૂકીને જે વસી રહ્યા છે, ત્યારે ગુજરાતની દરિયાપટ્ટીના આજે ખારવા સમાજના લોકો આજે પોરબંદર ખાતે ઉમટી પડ્યા છે। ત્યારે વેરાવળ, જખુ, જાફરાબાદ, પોરબંદર તેમજ સહિતના ખારવા સમાજના યુવાનો, યુવતીઓ તથા આગેવાનો આજે પોરબંદરમાં આજે ખેલૈયાઓના તારે ઝૂમી ઉઠ્યા છે। આપ જોઈ રહ્યા છો પાછળ ખેલૈયાઓ તેમના મન મૂકીને આજે વસી રહ્યા છે અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા તેઓ તત્પર બની રહ્યા છે।
થાળીમાં છે ગૌરીબેન બાદરશાહી અને અંશ કુહાડા. ખૂબ ખૂબ અભિનંદન. પાસે પધારશો.